વૃતપુર મહિમા કહ્યો ન જાય, કદી મુકશેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવાની જય. જેમના નિમિત્તે પૂજ્ય મહારાજશ્રીને આપણે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે એકત્રિત થયા છીએ. આ સભામાં ઉપસ્થિત જેમનો આજે જન્મદિવસ છે એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, વડતાલ, ગઢડા, જૂનાગઢ, ઢોલેરા વગેરે સ્થાનોથી પધારેલા પરમ વંદનીય પૂજ્ય સંતો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રીજી મહારાજના લાડીલા વાલાસો ભક્તો, સૌને જય સ્વામિનારાયણ. મહારાજશ્રી ગાદી ઉપર બેઠા. આપણને બધાને ખબર છે કે કેવી પરિસ્થિતિની અંદર સાધુ સમાજ અને સત્સંગ હરિભક્તો કે માથાકૂટને અંતે કોઈ એવો વિચાર સૂજ્યો કે કંઈક પરિવર્તન કરવું છે. એ પરિવર્તન માટે તૈયારા પુરુષાર્થથી, સંતો ભક્તોના પુરુષાર્થથી આપણે બધા જ્યારે ભેગા થઈને જે પ્રયત્ન કર્યો એ એવા સારા ભાવવાળો હતો કે જેના કારણે જ્યારથી મહારાજ શ્રી બેઠા છે અને જે ભાવથી સંતો ભક્તો એમને લઈ આવ્યા, એ ભાવ આજ સુધી અકબંધ છે. યાદ રાખજો, ભાવ અને સ્વભાવ એ કાયમ જાળવી રાખવા એ બહુ અઘરો વિષય છે. હું વ્યક્તિગત એવા વિચાર વાળો છું કે ખરેખર જેના હૃદયની અંદર ભગવાન છે અને જેને ભગવાન પ્રત્યે લગાવ છે અને નિષ્ઠા છે, એના ભાવ, એના સ્વભાવ એ ક્યારેય બદલાય નહીં. મેં તો મારા નસીબમાં હશે કે વહીવટ કર્યા, પરંતુ જ્યારથી મહારાજશ્રી બેઠા છે ત્યારથી આજ દિવસ સુધી એ કોઈ નાના સંતને જુએ કે મોટા સંતને જુએ, કોઈ મોટા હરિભક્તને જુએ કે નાના હરિભક્તને જુએ, એમનો ભાવ દરેકના પ્રત્યે એક જ સરખો રહેલો છે. અને એના પરિણામ સ્વરૂપે આપણને આટલી સારી સભાના દર્શન થાય છે. બસ મહારાજશ્રીના જન્મ દિવસે વધારે મહારાજશ્રીને કંઈ કહેવું નથી, પણ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં એટલી જ પ્રાર્થના કરું કે મહારાજનું આયુષ અને શરીર તંદુરસ્ત મહારાજ ખૂબ રાખે, અને જે વિચારથી મહારાજશ્રી આપણા સૌની વચ્ચે રહેલા છે એ વિચાર જ્યાં સુધી ગાદી ઉપર રહે ત્યાં સુધી મહારાજ એ વિચારને જાળવી રાખે. જય સ્વામિનારાયણ.